એમાં હારો હારે તમારે મને સપોર્ટ કરવો પડશે. જ્યારે જ્યારે મને એમ લાગે કે તમને ઊંઘ આવે, ત્યારે ગાવાનું આવે ત્યારે તમારે તાળી પાડવી પડશે. અને હારે હારે હું સવાલ કરતો જાઉં ત્યાં તમારે જવાબે આપવા પડશે. શું કામ? ઘણા મને કહે સ્વામી ઈ હું તમે પૂછ કર્યા કરો, સામે મને કથા કરતા હો. તો મોટા ભાગે લગભગ કોઈ વક્તા આવું ન કરે, વક્તા હોય એવું ન કરે. એટલે હું પહેલું એમ કહું, પહેલી વાત હું ચોખવટ તો કરું છું, વક્તા છું નહીં ને. વક્તા થાય પછી નહીં પૂછું, પણ જ્યાં સુધી વક્તા ન થાવ ત્યાં સુધી તો પૂછું ને. કારણ કે હજી હું નાનું બાળક છું, તમે બધાય મારી આમે બેઠા બધાય ઝાઝા મારી કરતા મોટી ઉંમરવાળા છો. એટલે આપણે ત્યાં એક યુક્તિ છે કે પૂછતા પૂછતા પંડિત થવાય. પ્રભુદાસ સાંભળી છે ને, પૂછતા પૂછતા પંડિત થવાય. એટલે મેં કીધું હું શીખું છું એટલે હું પૂછું છું. અને પૂછવા પાછળનું બીજું રીઝન એ છે કે ઘણીવાર એવું હોય કે હું જે વાત કહેવા માટે એવો હોય તમને નહીં ખબર જ હોય, તો પૂછું તો મને ખબર પડી જાય ભાઈ ના તમને એ વાતની ખબર છે, તો પછી એમાં ખોટો હું સમય બગાડું નહીં. એની જગ્યાએ આપણે બીજી વાતનો વિસ્તાર કરી શકાય. એટલે હું પૂછતો જઈશ. હું તો આપણે ગઈ કથામાં તમને ખ્યાલ જ હશે, હું પૂછતો જ તો આમાંય પૂછીશ ને આમાં જાજુ પૂછીશ. કારણ કે આમાં જે વાત આવશે ને કઈ છે આપણી જ છે, સત્સંગની જ છે. કારણ કે આમાં પુરુષોત્તમ પ્રકાશ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની જ ચર્ચા છે ને. એટલે આમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો રગત અભિપ્રાય છે. મૂળ મુદ્દા, મૂળ આપણા સિદ્ધાંતો, મૂળ સંપ્રદાયના જે 6 અંગ એની આમાં ચર્ચા છે. એટલે આખું સત્સંગી જીવનનો નિચોડ, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા ગ્રંથોનો નિચોડ, આખા સંપ્રદાયનો નિચોડ એ આમાં છે. એટલે ખરેખર આપણે જ્યારે આ સંપ્રદાયના આશ્રિત છીએ ત્યારે આમાં જે બાબત બતાવી આપણને ખબર હોવી જોઈએ. એટલે એમાં પૂછું તો તમે જાણતા હો તો આ પાડવાની, ન જાણતા હોય ના પાડવાની. આપણે એવું લાગે રેકોર્ડિંગ ભાઈ નહીં કરતા, વળી એમ થાય કે લે મારું સ્વામીએ પૂછ્યું પુનાવાળાને ખબર નહોતી. એવું કઈ નથી. ગમે એટલું ભણ્યા પછી અમને ન ખબર હોય એવું જરૂર નથી બધી વસ્તુની બધાને ખબર હોય. તમે તો સંસારી છો તો તમારું આ બધું યાદ રાખવું જરૂરી નથી. આ સત્સંગીના નાતે ખબર હોવી જોઈએ, પણ એવું જરૂરી નથી તમને ખબર હોય જ. કારણ કે અલગ અલગ વક્તાઓ આવતા હોય, બધામાં અલગ અલગ જ્ઞાન હોય, એ જે પીરસ્યું હોય એટલું તમને યાદ હોય. બાકી તમારું સંસારી તરીકેનું પહેલું કર્તવ્ય કયું છે? સંસાર ધર્મ તમારો પહેલો ધર્મ છે કે તમારો પરિવાર, તમારો વ્યવહાર, તમારો બિઝનેસ, તમારો ધંધો એ સંભાળવાની તમારી પહેલી જવાબદારી છે. અને એમાંથી જે સમય બચે એમાં આપણે ભગવાનને ભજવાના છે, સત્સંગ કરવાનો છે, જીવના રૂડા માટે જ્ઞાન મેળવવાનું છે. અને હંમેશા મેં અનુભવ્યું કે મોટા ભાગે ડાયરેક્ટ હું કહી દઉં ને તો તમે આ કાને સાંભળીને આ કાને વ્યૂ છે તમને ખબર ન હોય. બોલો, તમે ઘણી વાર કથા સાંભળી હોય પણ સીધે સીધી સાંભળી ગયા હોય તમને ખબર ન હોય, પણ હું ઊભા રાખીને સવાલ કરું તો વિચારો મળો ઈ શું છે એ નથી ખબર. લાલજી સુથારના પિતાનું નામ બોલો. અમુક ને યાદ રહ્યું, અમુકને યાદ ન રહ્યું. પણ એ વખતે મેં નો કીધું હોત ને સવાલ કર્યો હોત તો વિચારે સડત કે એ લાલજી સુથારના બાપાનું નામ શું, અને પછી એ વિચારીને પછી જવાબ મળે ને તો મગજમાં ફિટ થઈ જાય. એટલે સવાલ જવાબ આવશે, એમાં ખબર હોય તો હા પાડજો, ન ખબર હોય તો બિંદાસ ના પાડી દેજો. અને બીજું જ્યાં ગાવાનું આવે ત્યાં અરે તાળીનો નાદ લાગજો. આ રીતે આપણે 5 દિવસ સુધી સાથે મળી અને નિષ્કળાનંદ સ્વામીના શબ્દો છે એને સમજવાનો પ્રયાસ કરીશું. સ્વામીએ ચોપાઈથી પ્રારંભ કર્યો છે અને આ પુરુષોત્તમ પ્રકાશ એ ગ્રંથ એમ કહેવાય છે જેના 55 પ્રકાર છે અને દરેક પ્રકારની અંદર સ્વામીએ 20 કડીઓ લખી છે. અને એમાં વચ્ચે વચ્ચે થોડા સ્વામીએ પદ્યો પણ આપ્યા છે, પણ 55 કુલ પ્રકાર છે. આમ ગ્રંથ બિલકુલ નાનો છે પણ ભરપૂર રહસ્યોથી ભરેલો છે. એટલે કદાચ હું અહીંયાથી ગાઈશ પણ તમારે ધૂન ગાવાની. એટલે સ્વામીના શબ્દો તમને ન ભાવે તો આપણે સ્વામિનારાયણ ધૂન ગાવાની રહેશે. રચુ ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત કૃપા કરો હરિ
પાડવાનું બીજું એક કારણ એ છે, એક તો એક્યુપ્રેશર થશે, ઊંઘ આવતી હશે તો જગાઈ જશે, અને ત્રીજું સાંજે ભોજનનો કાર્યક્રમ છે તો એને હરખો ન્યાય અપાવે. ભગવાનની પ્રસાદી અને એમાંય ઠાકોરજીના મંદિરમાં બનશે એટલે સેજે સેજે ભગવાનના ભક્તો માટે બને આવા ભાવ સાથે બનશે એટલે પ્રસાદીને પૂર્ણ ન્યાય અપાય. થોડું હલન ચલન થાય, કંઈક હાથ હલે તો થોડો પ્રસાદને ન્યાય આપી શકાય. એટલે આજે સ્વામીએ રજૂઆત કરી છે, હું આ ગ્રંથની રચના કરું છું તો મારા ઉપર ભગવાનના ભક્તો મુક્તો બધા કૃપા કરજો. અને આ ગ્રંથ કેવો ગ્રંથ છે તો જે પ્રગટનો મહિમા છે. એટલે આનો અર્થ એ થયો કે આ ગ્રંથ એ સમયે જે પ્રગટ હતા એના માટે નહીં, પ્રગટ એટલે પરમેનન્ટ. પ્રગટનો અર્થ શું થાય તો કાયમ. એટલે આજની તારીખમાં પણ અત્યારે જે છે એને સમજવાના છે. માનો કે દાખલા તરીકે મંદિરનો મહિમા આવે તો એ સમયે જે મંદિર હતા એનો મહિમા થયો. હવે અત્યારે એ મહિમા આપણે જ્યારે ગાઈએ ત્યારે અત્યારે જે આ મંદિરમાં બેઠા છે તો આ મંદિરનો મહિમા થયો. અત્યારે જે મંદિર આપણી પાસે ઉપલબ્ધ છે એ મંદિરનો મહિમા સમજવાનો છે. એ સમયમાં માનો કે આમાં આચાર્ય મહારાજનો મહિમા આવે એ સમયે રઘુવીરજી મહારાજ આચાર્ય હતા તો એ સમયે એનો મહિમા સમજાતો હતો. તો હવે અત્યારે આચાર્ય મહારાજનો મહિમા આવે ત્યારે કયા આચાર્ય મહારાજનો સમજવો? તો અત્યારે જે આપણા ગુરુ છે એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો મહિમા આપણે સમજવાનો છે. એ સમયે એ સંતોનો મહિમા હતો એ આમાં ગાવામાં આવ્યો. તો હવે આપણે એમ સમજીએ ભાઈ હવે તો ઈ સંતોનો મહિમા છે, એમાં આ થોડા એમ જેવા છે. પણ એ સમયે એ હતા તો ત્યારે એમનો એ મહિમા હતો. અત્યારે કદાચ ભલે આપણે એની જેવા નથી પણ મહિમા તો છે. એ જ રીતના આમાં હરિભક્તોનો મહિમા આવશે તો એ સમયે પર્વતભાઈ દાદા ખાચર જેવા ભક્તો હતા. અત્યારે આપણે આપણી સિસ્ટમ પ્રમાણે છીએ પણ સહી તો ખરા ને, બરોબર? તો એનો મહિમા સમજવાનો છે. આ ગ્રંથ એક જ ગ્રંથ એવો છે કે જેમાં મહિમાથી સત્સંગમાં જોડાવાની વાત છે. તમે યમદંડ વાંચો ને તો એમાં ભૂકા કાઢ્યા થાય, નહીં કરો તો મરી ગયા. જો આમ આડાવડા હાલ્યા તો આ દશા થશે. જ્યારે આ ગ્રંથ કેવો છે કે મહિમા સમજીને સત્સંગમાં જોડાઈ જાઓ. બે રીત છે, કાં તો ભયથી ભગવાન ભજાય અને કાં પ્રેમથી ભજાય. એટલે નિષ્કુળાંશ બે ઉપાય અપનાવી લ્યો. યમદંડ વાંચો તો ભયથી ભગવાન ભજ, એમને તો ભજવા પ્રેમથી ભજવા છે તો પુરુષોત્તમ પ્રકાશ વાંચ, મહિમા સમજી અને ભગવાનને ભજ. અને હકીકત એ છે કે નાના બાળકને ભય બતાવી તમે એને ભણાવો એ બરાબર છે, પણ મોટો થઈ ગયા પછી એને ભય ન બતાવે. પછી એને સમજણ આપવી પડે. પછી એને મહિમાથી જો ભણાવો તો એ ભણે, કારણ કે પછી એને ખબર પડવા મળી ભાઈ આમાં ક્યાં નોકરું મળી જાય, હું તમે મને અંતામતા વાંચ કર્યા કરો. નાનો હોય ત્યારે તમે એને ઈ બધું કહેવા જાવ નોકરી મળશે, આમ થાય ઓલું થાય, ત્યારે એને કાંઈ દશ ન ઉજે. ત્યારે તો ભંડ નાખી બે તોય ભણવા માંડે. પણ એ 25 વર્ષનો થઈ જાય પછી એમ કહો ભણવા માંડે નાખી બે તો એમ કે હું હામી નાખી. પછી એને ભયથી ન મેળાવે. પછી એને સમજણથી ભણાવવો પડે. બેટા થોડું ધ્યાન દે, મોબાઈલ થોડીક સાઈડમાં મૂકી દે, થોડું ભણ, થોડા સારા ટકા આવશે તો ઓલી પણ નોકરી લાગી જાય, થોડું આમ થાય. પછી એને મહિમા સમજાવવો પડે. એમ સ્વામીએ બંને બાબત બતાવી છે. આ ગ્રંથ એવો છે જે મહિમાનો છે. હકીકત એ છે કે જે વસ્તુનો તમને મહિમા સમજાઈ જાય ને તો સરળતાથી એ વસ્તુમાં તમે અનુસરણ કરી શકો છો. ભયથી જેટલું ન થાય એટલું પ્રેમથી વધારે થાય. હરિભક્તોનો મહિમા સમજાઈ જાય, મંદિરનો મહિમા સમજાઈ જાય, આચાર્ય મહારાજનો મહિમા સમજાઈ જાય તો એની આજ્ઞામાં વર્તવું કઠણ પડે નહીં. માની લો તમે સંતોનો મહિમા છે તો એની આજ્ઞા વર્તી શકશો, પણ સાધુનો મહિમા જ નહીં હોય તો હવે તમે એવું માનો સાધુ ઈ તો બધા ભવાડા કરવા વાળા, હું હવે એનું માનું તો કોઈ સાધુ કહેશે એના શબ્દમાં આપણને ભરોસો બેસશે નહીં.
એનો મહિમા સમજ્યા હશે. હા, એના માટે પાછું સ્વામીએ અહીંયા નહીં, દરેક ગ્રંથોમાં તમે જો સંતોનો મહિમા છે જ, એમાં કોઈ મિનિમેટ નથી. પણ ખાલી ફરક એટલો છે જ્યાં સંતોનો મહિમા આવે છે ને ત્યાં હારોહાર પાછા સંતોના લક્ષણ આવે છે. કે મહિમા સમજો પણ લક્ષણ સાથે. જ્યારે આજે અમુક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે, શું થાય છે કે આપણે ખાલી મહિમા વાળો પાર્ટ રાખ્યો પણ લખણ વાળો ન રાખ્યો. એ જોવાનું. માનો કે દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ કેળાના આયુર્વેદમાં બહુ ગુણ બતાવ્યા છે. કેળું ખાઓ તો એના બહુ ગુણ છે. અરે ગાયના દૂધનો બહુ શાસ્ત્રોમાં મહિમા બતાવ્યો છે કે ગાયનું દૂધ પીવો તો, અથવા તો માનો કે આપણે માનીએ કે દૂધ ખાલી તમે ચરક સંહિતા ખોલો તો એમાં દૂધ લખીને લખ્યું છે કે ભાઈ દૂધ પીવો એટલે આ થાય, એટલા લાભ થાય, એટલા ફળ થાય. તમે ઈ વાંચી જાવ, તમે કહો ભાઈ ઓ દૂધનો તો બહુ મહિમા, હાલો એક સમૂલની કોથળી લઈ આવો અને 1 મહિનો સમૂલની તમે પીવા મળો, ભરક્યો મળો લે, આમાં ફરક તો કાંઈ પડ્યો નહીં. પણ દૂધ ખાલી લખ્યું એટલેથી એનો મહિમા પૂરો નથી થયો. હવે સમય એ આવી ગયો કે એ જોવાનું દૂધ કયું. ઘીનો મહિમા છે પણ હવે એ જોવું પડે ને કયું ઘી. વેજીટેબલ લઈ આવી, પછી કેમિકલ્સ વાળું ઘી લઈ આવી. હવે કેમિકલ માંથી દૂધ બને, કેમિકલ માંથી ઘી બને. એ આપણે લઈ આવી પછી એમ કે ભાઈ એની હારે હું દવા લઉં છું પણ કઈ અસર નથી થતી. કેવી રીતના થાય? સંતોનો મહિમા છે જ, પણ એ મહિમાની સાથે સાથે એના લક્ષણ પણ છે. કયા સંતનો મહિમા છે? હું એમ કહું અત્યારે કળિયુગ છે, 39 ગુણ 39 જોવા જાવ તો 39 ભેગા નહીં થાય, પણ કમસે કમ પાયાનો મહત્વનો તો હોવો જોઈએ ને, મેન તો હોવો જોઈએ ને, કે કમસે કમ ઈ ભગવાનના થઈને રહે એટલો તો હોવો જોઈએ ને. કે પહેલી જ વાત છે, માનો કે સાધુ થયા, કોના થયા? ભગવાનના થયા. શા માટે થયા? ભગવાન ભજવા થયા. તો પછી ભગવાને જે આજ્ઞા કરી કમસે કમ ન્યા રહી અને ભગવાન ભજે ને ભજાવે એટલું તો હોવું જોઈએ ને. પછી ભલે સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે કદાચ બધું નથી, પણ મૂળ તો હોવું જોઈએ ને. હવે મૂળ જ ઉડી ગયા છે અને છતાંય આપણે ખાલી પછી ભગવા વસ્ત્રના આધારે અમે એમ કહીએ કે ના જો અમારો આટલો મહિમા છે, તો ત્યાં જોવું પડે. અને જો ન જો તમે ખાલી ભગવાનના આધારે આ મહિમા અને ખાલી ભગવાનના આધારે જો ચાલશો તો પછી પસ્તાવાનો વારો આવે. પછી તમે એમ કહો કે અમારા ડૂબી ગયા, અમારા ખોટા થયા, એમાં કોઈનો વાંક ખરો? તો ગયા તમારા મહિમા સાથે આવવું જોઈએ ભાઈ. નો દેવા જોઈએ, અમને ઉછી ના દેવાય, અમને વ્યાજ લે દેવાય. હવે અમે ડૂબાડીએ અને પછી કયો મળું સ્વામીને અમે વ્યાજ લે દીધા હતા, હવે સ્વામી પાછા નથી દેતા. તો તમારે જોવું જોઈએ કે પહેલી વાર તમે કહો પણ અમને તો સંતોનો બહુ મહિમા હતો એટલે સ્વામી કીધું લાય કરોડ વ્યાજ લે એટલે મેં આપી દીધા. તો હકીકત એ છે કે તમારે એ સમય જોવું જોઈએ કે ખરેખર જો સ્વામી સ્વામી છે તો એ વ્યાજવે ન માંગે. મારે શું કરવા વ્યાજવે? હાલો, મારે જરૂર જ નથી. હા, હું એમ કહું કે ભાઈ આ પુનામાં મંદિર થાય છે, આ સમિતિ છે અને આ હરિભક્તો કામ કરે છે, આમને આપો. પણ હું એમ કહું મને આપો તો તમારે એ સમય મને પૂછવું જોઈએ કે તમારે શું કરવા. આમ પૂછવું જોઈએ ને કે તમારે સાધુને તમને ખાવા પ્રભારું મંદિર આપે છે, રહેવા મંદિર આપે છે, ઓઢવાનું મંદિર આપે છે, તમારે બહાર જાવ હોય હરિભગત તમને આવવા જવાની વ્યવસ્થા કરી દે છે, તો તમારે વ્યાજ લે શું કરવા સ્વામી? હાલો જોતા છે તો તમે વ્યાજ કાઢશો ક્યાંથી? તમારી ખેતીવાડી છે, તમે દાડીએ જાવ છો, વ્યાજ ક્યાંથી લાવશો બોલો? આમ એ વખતે તમારે મને સવાલ કરવો જોઈએ. ન કરો તમે તો ખાલી નાના શાસ્ત્રોમાં સ્વામીનો મહિમા છે, સ્વામી માગે તો આપી દો, અને જો આપી દો હું ખોટા કરું તો પછી એમાં શાસ્ત્રીનો વાંક નથી. એટલે અહીંયા સ્વામીએ મહિમા બતાવ્યો અને સાથે સાથે લક્ષણ પણ બતાવ્યું છે. એટલે આ ગ્રંથ એવો છે કે જેમાં 6 અંગનો ભરપૂર મહિમા છે. દેવ, મંદિર, આચાર્ય, સંત, સત્સંગી અને શાસ્ત્ર.
આપણા 6 અંગ જે છે એ 6 અંગનો સ્વામી આમાં ભરપૂર મહિમા બતાવ્યો છે. અને એ મહિમાનો પ્રારંભ સ્વામી આ ગ્રંથનો પ્રારંભ બહુ અદ્ભુત કર્યો છે. ક્યાંથી કર્યો? તો સ્વામીએ પ્રારંભ કર્યો છે સીધો જ ભગવાનના ધામથી. તો અહીંયા મનમાં એ થાય કે લગભગ આવો ગ્રંથ ઓછા છે કે જેનો પ્રારંભ ભગવાનના ધામના વર્ણનથી થાય. ધામના વર્ણનથી કેમ કર્યો? તો સ્વામી એટલા માટે ધામના વર્ણનથી પ્રારંભ કર્યો કારણ કે જીવાત્માનું મુખ્ય લક્ષ્ય જ ધામ છે. જો આપણે બધા ભગવાન શા માટે બનીએ છીએ? હારતોરા માટે, મોટાઈ માટે, માનતાઈ માટે, કે હું રોજ મંદિરે જઈશ અને સેવા કરીશ તો પુણ્યનો ધારાસભ્ય થઈ જઈશ, એવું નથી. શેના માટે બનીએ છીએ? કે છેલ્લે ભગવાનનું ધામ મળે એના માટે આપણે સત્સંગમાં જોડાણા છે, એના માટે આપણે ભગવાન ભજીએ છીએ, એના માટે જ બધી મહેનત કરીએ છીએ. તો જેના માટે આ તમામ મહેનત છે એ ધામ કેવું છે, ક્યાં છે, ઈ ખબર હોવી જોઈએ ને. ઈ ખબર પડી જાય, ઈ જો સમજાઈ જાય તો બાકીનું ઓટોમેટિક થવા મળે. માનો કે આજે તમારામાંથી હું એમ કહું કે હું હમણાં અમેરિકા જવાનો છું, ચાલો કોને આવવું છે? કોણ ના પાડો? કોને નથી આવવું બોલો તો? બધાય આ પાડે ને. પછી એના માટે હું કદાચ એમ કહું કે કાંઈ વાંધો નહીં, આવવું હોય તો લઈ જાઓ, પણ 5 લાખ તમારે આને આપવા પડશે. આ એક એજન્ટ છે અને 5 લાખ આપી દો એટલે તમારું વિઝાનું ગોઠવી દે. તો કાંઈ વાંધો નહીં, 5 નહીં 6 આપી પણ ગોઠવાવી દો. તો 5 લાખ શા માટે આપો છો? હું એમ કહું ચાલો ગરડા લઈ જવા છે, પણ ગરડાની ટિકિટ લેવી હોય તો 5 લાખ આપવા પડશે. તમે કહો આપો. આપો. ગરડા આવવા માટે એની ટિકિટ લેવાના 5 લાખ આપો. હું કામ? ગરડા જઈને શું કાઢવાનું? બોલા ત્યાં થોડી મને નોકરી મળવાની છે, ત્યાં થોડા મને ડોલર મળવાના છે. પણ અમેરિકાનો તમે મહિમા સમજ્યા છો ને કે ત્યાં જાશું તો સુખી થાશું, એકના સીધા 85 થશે, ત્યાં બધી રીતનું સુખ છે, કાયદા કાનૂન બહુ સારા છે. એનો મહિમા તમે જાણ્યો છે એટલે બધા એવી ઈચ્છા કરે છે કે આપણે જો અમેરિકાનું ગોઠવાઈ જાય તો બહુ સારું. આવું બધા વિચારે છે. તમે પેલા ગામડે હતા, જામ મછલી હતા, ત્યાંથી અહીં હું કામ આવ્યા? કે જામ મછલી કરતા પૂનમ ધંધો સારો હાલે છે. આજે જે લોકો ગામડામાં છે એ શું વિચારે છે? સિટીમાં જવાનો વિચાર કરે. હું કામ? તો સ્વામી હવે અહીં કઈ ધંધા નથી, બિઝનેસ નથી, છોકરાનું ભવિષ્ય નથી, બાળકો અમારા છોકરા પૌણાવાનું અઘરું થઈ ગયું છે. હવે જ્યાં જઈને કે છોકરો સુરત રહેશ, મુંબઈ રહેશ તો છોકરી દેવી છે. એટલે હવે અમારા છોકરાના ભવિષ્ય માટે પણ અમારે સિટીમાં ગયા વગર વિકલ્પ નથી. તો જે સિટીમાં આવી ગયા એમ પૂછો તો વિદેશ છોકરો છે લે, હવે એને વિદેશની લાઈ લાગી છે. કારણ કે એનો તમે મહિમા સમજ્યા છો. એમ ભગવાનના જે ધામમાં જવાનું છે એ ધામનો મહિમા સમજાઈ જાય તો પછી કહેવું ન પડે. જેમ અમેરિકા જવા માટે આપણે કાળા ધોળા જમીન વેચવી પડે, વ્યાજે લેવા પડે, જે કરવું પડે એ કરીએ. એમ ધામનો મહિમા જો સમજાઈ જાય તો એ ભગવાનને રાજી કરવા માટે પણ આપણને સમય મળી જાય અને આપણે બધું ઓટોમેટિક કરવા મળીએ. એટલે સ્વામી સૌથી પહેલા અહીંયા ધામનો પરિચય આપ્યો છે. કારણ કે પહેલો તો સરનામું હોવું જોઈએ ને. અમેરિકા જવું પણ એના સરનામું તો જોઈએ, કોની ના જવાનું, કયા રાજ્યમાં રહે છે, ક્યાં રહે છે એ તો જોઈએ. તો સ્વામીએ શરૂઆત કરી છે. લખું દિશ માત્ર તે વિચારી રે, કૃપા કરજો સંત સુખકારી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. મારે છે સદા સુખકારી રે, ચરણો મૂર્તિ
એટલે આખું વર્ણન શક્ય નથી, એક જરાક. અને એ સંતો તમે પણ મારા ઉપર કૃપા કરજો. જ્યાં સ્વયં પરમાત્મા નિવાસ કરે છે એવા ધામનું વર્ણન એ ભગવાનની મૂર્તિ સંભાળી અને હું કરું છું. તો સૌથી પહેલું સ્વામીએ ધામનું સરનામું આપ્યું છે. આ ધામ આવ્યું ક્યાં? કારણ કે કોઈ પણ સ્થાન પહેલા એનું સરનામું જોઈએ. તો એ ધામ અક્ષરધામ જેને આપણે કહીએ છીએ, એ અક્ષરધામ ક્યાં આવ્યું? મેં ગાયું, તમે સાંભળ્યું. હવે જેને ખબર હોય એવું વાત કરો, અક્ષરધામ ક્યાં આવ્યું? ખાલી ઉસ વાત કરવાનું, ખબર હોય એવું શું કરો. અક્ષરધામ આપણે જવાનું છે બધાને, તો આપણે ખબર હોવી જોઈએ ને અક્ષરધામ ક્યાં આવ્યું. છેલ્લી વેળા એવું લાવીને પૂછે ક્યાં જવું ભાઈ, આપણે કેવું અક્ષરધામ, કે ક્યાં આવ્યું, તો ઈ ખબર નથી. તો ઈ તો દિલ્હી મૂકી આવશે. તો હે તો શોખવટ કરવી પડશે ને ભાઈ, આ અક્ષરધામ સરનામું તો દેવું પડે ને. હું અહીંયા એરપોર્ટમાં ઉતરીને એમ કહું કે મારે સ્વામિનારાયણ મંદિર જવું છે, એટલે ઓલો પૂછે કયું સ્વામિનારાયણ મંદિર? ઈ નહીં, સ્વામિનારાયણ મંદિર જવું. અહીં ઘણા બધા છે, ક્યાં મૂકી આવે હું નહીં. તો મારે કહેવું પડે પીપળે ગુરવ, એમ કહેવું પડે ને. પછી હું સોસાયટી નામ છે દેવકર, આ જે હોય હાલો ને, એ સોસાયટી નામ દેવું પડે ને, તો હું અહીંયા પહોંચી શકું. એટલે અહીંયા સ્વામીએ સૌથી પહેલી શરૂઆત કરી કે અક્ષરધામ પણ કયું, ક્યાં આવ્યું. આ જ વાત સ્વામી અહીંયા લખી છે, એ જ વાત વચનામૃતના પ્રારંભમાં પણ છે. શ્રી ગોલોક ધામ મોજાર રે, અક્ષરધામ સે હરિનું સાર રે. અક્ષરધામ ક્યાં આવ્યું? તો ગોલોકના મધ્યમાં અક્ષરધામ છે. એટલે કોઈ એમ કે આપણું અક્ષરધામ અલગ છે, આપણું અક્ષરધામ જુદું છે, ગોલોક જુદું છે, આ ધામ અલગ છે, તો સ્વામી અહીંયા એની ચોખવટ કરી નાખી છે. ઘણાના મનમાં આ સંશય હાલતો હોય છે. ખાસ કરીને જે સંતોના નામથી જે ગ્રંથો પ્રકાશિત થયેલા છે, એ ગ્રંથો તમે વાંચેલા હોય એટલે આ મનમાં તમારા મનમાં સંશય હોય કે બધાય ધામ જુદા જુદા છે. હવે એ સંશયમાં જો તમે પડો કે નહીં, રામનો તો કે આ ધામ, કૃષ્ણ ભગવાનનું તો કે ગોલોક ધામ, સ્વામિનારાયણ ભગવાનનું તો કે અક્ષરધામ, બરોબર? આવો સંશય બધાના મનમાં છે, બરોબર? હવે પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ જ છે ને, તો અક્ષરધામની રચના કઈ તારીખે થઈ? બોલો તારીખ. અચ્છા, સ્વામિનારાયણ ભગવાન અગાઉ ક્યારે જન્મ્યા છે? સ્વામિનારાયણ અવતાર અગાઉ થયો નથી. આપણા કોઈ પણ ગ્રંથ ખોલો તો સ્વામી આમાંય લખ્યું છે અગાઉ અમે આવ્યા નથી, હવે આવવાના નથી. તો સ્વામિનારાયણ ભગવાન ક્યારે આવ્યા? 200 વર્ષ પહેલા આવ્યા. તો અક્ષરધામ આવ્યા પછી બનાવ્યું કે બનાવીને પછી આવ્યા? બોલો. બનાવીને પછી. માની લો બનાવીને પછી આવ્યા, તો પછી આપણે એમ કેમ કહી શકીએ કે સ્વામિનારાયણ નું જ અક્ષરધામ છે? પહેલેથી હતું, સ્વામિનારાયણ ભલે નહોતા પણ ધામ તો હતું. તો પછી સ્વામિનારાયણ નું જ સ્પેસિફિક કેમ થાય? માનો આ મંદિર છે, હવે આપણે બનાવ્યું તો આપણે બનાવ્યું આપણું ગણાય ને. પણ પહેલેથી હોય તો એ જેણે બનાવ્યું એનું ગણાતું હોય. તો જો અલગ પાડવા જઈએ કે આ ધામ આનું, આ ધામ આનું, તો પ્રશ્ન આવશે. તમે કોઈ આપણને આવીને પૂછે કે તમે એમ કહો છો કે નહીં અક્ષરધામ સ્વામિનારાયણ નું જ છે, તો તમને પૂછે કે સ્વામિનારાયણ ક્યારે બનાવ્યું? બોલો. તમે કહો એ તો પહેલેથી હતું તો કેમ ક્યાંય વર્ણન નથી? બોલો. લખાણ હોવું જોઈએ ને. પહેલેથી હોય તો બધી જગ્યાએ લખાયેલું હોવું જોઈએ કે સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ અક્ષરધામ બનાવી રાખ્યું, પણ એ પૃથ્વી ઉપર ખાલી ન થાય, એ આવવાના પછી છે. આવી રીતનો પ્રશ્ન ઉભો થાય. તો અલગ અલગ ભગવાન, એના અલગ અલગ ધામ, તો 24 અવતાર, 24 ધામ હોવા જોઈએ. તો બધાય ધામના અલગ અલગ બધાય ભગવાનના ધામ હોવા જોઈએ. પણ આ બધાનો જવાબ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં આપ્યો છે, પણ આપણે ધ્યાનથી વાંચ્યું નથી. આ સ્વામીની વાત જો ગળે ઉતરી ગઈ ને એટલે એકે શાસ્ત્ર પણ અસત્ય નહીં લાગે અને એકે વાતનો ગોટાળોય નહીં થાય. અત્યારે પરિસ્થિતિ એ થાય
કે માની લો જો આપણે ગ્રંથ ખોલીએ તો ગ્રંથની અંદર વાત જે બતાવી છે એ માનવા જાય તો લોકો કહે છે ન સમજાય, ઘણીવાર લોકો કહે માનવા જાય તો ગ્રંથ અલગ કહે, આ બધું જુદું પડશે, ક્યાંય હાંધામેળ થાય નહીં. પણ સ્કુળાન સ્વામીએ જે વાત સમજાવી ઈ જો ગળે ઉતરી જાય તો બધા જ હાંધા મળી જાય. જો સ્વામીએ શું બતાવ્યું, આપણે એવું માનીએ છીએ કે ધામ બધા અલગ અલગ છે, પણ સ્વામી એનો અહીંયા જવાબ આપ્યો, કોટી રવિ શશી તળિત અનળ રે તેના તેજથી અતિ નિર્મળ રે. પહેલી સ્વામીએ ચોખવટ કરી કે ધામ કેવું છે, તો જે ધામમાં કોટી શશી, કોટી રવિ, રવિ એટલે સૂર્ય, આપણે 2-4 લાઈટો કરી છે તોય કેટલું આમ ઉજવાળું થઈ ગયું, દિવસ જેવું લાગે છે, રાત થઈ ગઈ તોય બહાર અંધારું છે, અંદર ઉજવાળું છે. તો આટલી લાઈટોથી પણ અંજવાળું લાગે છે, તો સવારે સૂર્ય એક ઉગી જાય એકે લાઈટની જરૂર પડે પછી, તો એક જ સૂર્યના ઉગવાથી કેટલું અંજવાળું થાય. જ્યારે એ ભગવાનનું જે ધામ છે ત્યાં તો કોટી એટલે કરોડો સૂર્યનું તેજ છે. તો બીજો પ્રશ્ન થશે કે એક સૂર્ય એટલો આગો છે, ઉનાળામાં ભૂકા કાઢે, કરોડ સૂર્ય હોય તો ત્યાં રહેવું કેમનું, બળી ન જાય? પણ તરત સ્વામીનો જવાબ આપ્યો કે શશી તડિત અનળ રે. એ તેજ છે પણ કેવું, તો શીતળ તેજ છે. તેજ જરૂર આવે છે પણ ટાઢું તેજ, ગુજરાતીમાં ગરમ નહીં, અંજવાળું છે પણ કેવું, શીતળતા પ્રદાન કરનારું છે. જેમ ચંદ્રમા રાત્રિએ શીતળ અંજવાળું આપે કે નહીં, શરદ પૂર્ણિમાની રાતે આમ તમને દિવસ જેવું જણાય પણ ઠંડુ હોય, એમ ભગવાનના ધામ જે છે એ ધામમાં કોટી રવિ, કોટી એટલે કરોડ. જો અહીંયા બી એક પ્રશ્ન છે ને, લગભગ ગઈ કથામાં સમજાયો હતો કે કરોડ એના બે અર્થ થાય, કરોડ એટલે પ્રકાર પણ થાય અને કરોડ એટલે કોટી પણ થાય. એટલે 33 કોટી દેવતા વાળી જે વાત આવે છે, ઘણા બધા નથી આપણને કહેતા કે તમારા 33 કરોડ દેવતા, હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતા, બોલો 33 કરોડ દેવતા નામ, હાલો કોને આવડે? ક્યાં લખ્યા 33 કરોડ દેવતા નામ? ક્યાંય નથી લખ્યા, કારણ કે છે જ નહીં. તો કહેશો કે બધા બોલે 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતા, ખોટું. હા ખોટું. 33 કરોડ દેવતા નથી, 33 કોટી દેવતા છે. કેટલા? કોટી એટલે પ્રકાર, 33 પ્રકારના દેવતા છે, 33 કરોડ નથી. પણ આ લોચો ક્યાં લાગી ગયો કે એક જ વાક્યના બે અર્થ થાય છે. કોટી એટલે કરોડ પણ થાય અને કોટી એટલે પ્રકાર પણ થાય, પણ એનો અર્થ આગળ પાછળના વાક્યના આધારે લેવાનો હોય છે. જેવી રીતે ગોળ, હું ખાલી ગોળ બોલું તો હું નિર્ણય કરશો, બોલો ગોળ, તો હું સમજવાનું ગોળ એટલે રાઉન્ડ થાય, ગોળ એટલે ખાવાનો થાય. પણ હું એમ કહું કે 1 કિલો ગોળ લઈ આવો તો તરત તમે સમજી જાવ ને ગોળ લાવવાનો કીધો, આ ખાવાનો કીધો. ઈ શેના આધારે નિર્ણય થયો? એના આગળ પાછળના વાક્યના આધારે એનો અર્થ, ગોળનો અર્થ આગળ પાછળના વાક્યના આધારે કાઢવાનો હોય. એ જ રીતના કોટી શબ્દ છે એવો શબ્દ છે કે એના આગળ પાછળના શબ્દના આધારે એના અર્થનો નિર્ણય થાય. જ્યારે દેવતાની વાત આવે ત્યારે કોટી પ્રકાર થાય અને અન્ય જગ્યાએ આવે તો એ કોટી એટલે કરોડ પણ થાય છે. એટલે અહીંયા કોટી રવિ કીધું તો કરોડ સૂર્યનો પ્રકાશ અને તેના તેજથી અતિ નિર્મળ એ ધામ છે. અને એ છે પરમ દિવ્ય અતિ શ્વેત રે સચ્ચિદાનંદ રૂપ નિકેત રે. પૂર્ણ આખું ધામ વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે, આખું શ્વેત છે. એટલે મહારાજની આમે પોતાને મહારાજને કેવા વસ્ત્ર ગમે? સદા શ્વેતાંબર શ્રીજી મહારાજને પણ શ્વેત ગમે, કારણ કે એનું ધામ જ શ્વેત છે. એટલે મહારાજને શ્વેત કલર ગમે છે. ને આમે સફેદ કપડું એ શાંતિનું પ્રતીક છે. સફેદ કલર શેનું પ્રતીક છે? શાંતિનું પ્રતીક છે. પહેલાના સમયમાં યુદ્ધ થતું તો સફેદ ધજા લે એટલો સમજે ભાઈ હવે એને બાંધવું નથી ભાઈ, એને શાંતિનું પ્રતીક માનવામાં આવે. અને સફેદ કલરમાં એ તાકાત છે કે એનામાં ટાઢક છે. વૈજ્ઞાનિક રીતે પણ તમે જો સફેદ કપડું છે ને એટલું ગરમ નહીં થાય. તમે કાળું કપડું અને એક સફેદ કપડું તમે ગરમીમાં 2 કલાક બપોરે 12 થી 3 મૂકજો, પછી બેયને અડજો, કાળું વધારે ગરમ લાગશે, સફેદ એટલું નહીં લાગે. એટલે ભગવાનનું ધામ પૂર્ણ વ્હાઈટ એન્ડ વ્હાઈટ શ્વેત છે.
અને સચ્ચિદાનંદ રૂપ નિકેત છે. એટલે કે સચ્ચિદાનંદ એવા જે પરમાત્મા છે એ પરમાત્મા એના રૂપનું સ્થાન છે. એટલે સત અને ચિત્તને આનંદ આપનારું છે. એનો અર્થ એ થાય કે ધામ ભગવાનનું કેવું છે તો કે સદાને માટે સત્ય સ્વરૂપ છે, એનો નાશ થતો નથી. આપણું ઘર અત્યારે છે પણ એ કેટલા વરાળ છે ક્યાં નક્કી છે? એમાં ગાબડા પડવાના છે, એ ખરાબ થવાનું છે, એમાં પાણી પડવાનું છે, આ સંભાવના છે. એટલે સદાને માટે સત્ય નથી. બીજું, સત્ય સ્વરૂપ અને ચિત્તને આનંદ આપનારું પણ નથી. આપણું ઘર કે આપણું જે મકાન કે આપણું ગામ કે આપણું શહેર કાયમ આપણને આનંદ આપશે એવું જરૂરી? ક્યારેક એનું ગામ ભાગો વાળી વખત થાય, આ પ્લેગ આવે, ઓલો આવે, હાલો જવા દો જામ ઉથલી ભેગા, કેમ તો કાંઈ કોરોના આવ્યો. તો એનો અર્થ એ થયો કે આપણું આ કાયમને માટે આપણને સુખ આપનારું. ત્યારે ભગવાનનું ધામ કેવું છે તો સચ્ચિદાનંદ રૂપ નિકે, કાયમને માટે સત્ય છે અને સદાને માટે આનંદને આપનારું છે. એ ધામમાં દુઃખ આવતું નથી. અહીંયા સુખ દુઃખ વ્યાધિ ઉપાધિ આ બધું આવે, ત્યાં કાંઈ આવતું નથી. એટલે ઘણીવાર કોટેશન દ્રષ્ટાંત આપતા એક ભાઈ ભગવાનને ફોન કર્યો, હે ભગવાન અહીંયા તો એટલી હેરાનગતિ છે, એટલી મુશ્કેલી છે, ઘરવાળી કયું માનતી નથી, છોકરાઓ હેરાન કરે છે, પાડોશી હેરાન કરે છે, વ્યાજ ચડી ગયું છે, હપ્તા ચડી ગયા છે, એટલો દુખી થઈ ગયો છું. હે ભગવાન કાંઈક ધ્યાન દો, કાંઈક મારું સમજો. એટલે ભગવાન કીધું એક કામ કરે, અહીં ગયો. એટલે કે ના, એમ તો ભગવાન વાંધો નથી, આદર્શ ભગવાન કહે મારીને એક પ્રકારનો દુઃખ નથી, હાલ ગયો. લે તો કોઈ જવા તૈયાર નહીં, તો તરત હોસ્પિટલ ભાગ્યો. હે ડોક્ટર સાહેબ બચાવો. એટલે આવું ભગવાનનું ધામ છે. પણ સ્વામી કહે છે કે આ જે ધામ છે ને, જેને બ્રહ્મપુર કહે અમૃત ધામ રે, પરમ પદ આદિ અનંત નામ રે. સ્વામી કહે છે કે આ જે ધામ છે ને એને કોઈ બ્રહ્મપુર કહે છે, એને કોઈ અમૃત ધામ કહે છે, કોઈ એને પરમપદ કહે છે, એના અનંત નામ છે. તો સ્વામી કહે જેને કહે છે બ્રહ્મચિદાકાશ રે, એમાં સદા શ્રી હરિનો વાસ રે. તો કોઈ એને વળી બ્રહ્મચિદાકાશ કહે છે, પણ એના નામ અનંત છે. વસ્તુ એક છે, નામ અલગ છે. સમજ્યા? જેવી રીતે સફરજન છે, આપણે ગુજરાતી સફરજન કે, ઇંગ્લિશ વાળા શું કે? એપલ કે. હવે અત્યારે આપણે આ ધામ હાટુ જે ઝઘડા કરી ઈ કેવી સ્થિતિ છે ખબર? એક અંગ્રેજ અહીં આવ્યો અને આપણા ગુજરાતી બે ભેગા થયા. એટલે કીધું ભૂખ લાગી, શું ખાશું? એટલે પેલા અંગ્રેજે કીધું એપલ. એટલે કે એપલ પેલ નહીં, સફરજન એક ખાઈ લઈને એટલે ધરાય છે. એટલે કે સફરજનમાં હું ખાવું? એપલ ખાવું. આ એપલ લેવા. એટલે પછી બે બાજ્યા ને અંતે બે નિર્ણય કર્યો, એક કામ કર